ભર ઉનાળે ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને તોફાની પવન સાથે વરસાદ વરસ્યો। બપોરે પ્રચંડ ગરમીમાં શેકાતા લોકોને આ પલટાએ રોમાંચિત કરી દીધા। તેમનામાં ખુશીની લહેર ફરી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલ આ માવઠું ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું। ઘણા બધા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું, તેમની ઊભી મહેનત પર પાણી ફરી વળ્યું, આશા પર પાણી ફેરવી નાખ્યું। उत्तर गुजरातना बनासकांठा होय, साबरकांठा होय, महेसाणा होय के पछी दक्षिण गुजरातना वलसाड होय, सूरत होय, ए मध्य गुजरात होय के सौराष्ट्રના अमरेली, राजकोट सहितना पंथको कमोसमी वरसादे आ बधाने वत्ते ओछा अंशे घमरोળી નાખ્યા અને ખેડૂતોની ઉભેલી મહેનત સમા પાક પર પાણી ફેરવી નાખ્યું। अलग अलग 6 દ્રશ્યો મેં આપને બતાવીશું, अलग अलग તસવીરો આપને બતાવીશું અને એ દર્શાવે છે કે કઈ જગ્યાએ આ વરસાદે કમોસમી વરસાદે કેટલું નુકસાન પહોંચાડ્યું છે। ડભોઈ, સુરતના ઓલપાડના દ્રશ્યો છે, તળાજામાં કેરીનો ઊભો પાક ખરી પડ્યો, શિનોરના દ્રશ્યો છે, સુરત અને અમરેલીમાં પણ આવું જ નુકસાન થયું છે। ઉત્તર ગુજરાતમાં બાજરી અને બાગાયતી પાકો જેમાં પપૈયા, તરબૂચ, શક્કરટેટીને મોટા પાયે નુકસાન થયું। દક્ષિણ ગુજરાતમાં કેરી અને શાકભાજી જેમાં પરવળ, દૂધી, ટીંડોળા સહિતના શાકભાજીને મોટું નુકસાન પહોંચ્યું છે। સૌરાષ્ટ્રમાં મોટા ભાગે કેરીનું વાવેતર થયું હતું, આંબા પર કેરી આવી ગઈ હતી અને કેરીને સૌથી મોટું નુકસાન થયું છે। મધ્ય ગુજરાતમાં બાજરી, જુવાર અને ડાંગરને મોટા પાયે નુકસાન થયું છે અને પરિણામે ખેડૂતો ફરી એક વખત એ સ્થિતિમાં આવી ગયા છે કે તેઓ સરકાર સામે હવે તાક રાખીને બેઠા છે, સરકાર સામે સહાયની આશ રાખીને બેઠા છે। અને અલગ અલગ જગ્યાએ આપણે જોઈશું કે ક્યાં આ માવઠાએ કેટલું નુકસાન પહોંચાડ્યું છે, ખેડૂતો શું કહી રહ્યા છે, પરંતુ સૌથી પહેલા એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે જોઈ લઈએ જે અમારા સંવાદદાતાએ કવર કર્યા છે। ભર ઉનાળે અરવલ્લી જિલ્લામાં અષાઢી માહોલ જોવા મળ્યો, જેને લઈ અને ખેતી પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે માલપુરના અણિયોર કંપા ગામે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે અણિયોર કંપા ગામે બાજરીના જે કોઈ પાક છે, શાકભાજીનું વાવેતર કર્યું છે, એ પણ બાગાયતી પાક છે, એના મળવા પડી ગયા છે, ત્યારે સંપૂર્ણપણે નુકસાન જવા પામ્યું છે। લોકોએ, ખેડૂતોએ જે મહા મહેનત કરી હતી, સારી ઉપજ મળવાની જે આશા હતી, એ આશાના માથે ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે। ત્યારે સરકાર આ જે નુકસાન થયેલું છે એનું સર્વે કરાવી ખેડૂતોને રાહત આપે એવી સ્થાનિક ખેડૂતોની માંગ રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। રોજ ભરૂચ જિલ્લામાં ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો હતો। જો ખાસ કરીને વાત કરવામાં આવે ઝઘડિયા તાલુકામાં, તો ઝઘડિયા તાલુકામાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ખેતીલાયક વિસ્તારોની અંદર કેળાનો પાક હોય, કેરીનો પાક હોય, તલનો પાક હોય કે પપૈયાનો પાક હોય, જ્યાં જુઓ ત્યાં નુકસાન જોવા મળે છે। આ ઝઘડિયાની અંદર આ ખેડૂત અમે રાત્રે ગઈકાલ રાત્રે જે વાવાઝોડું આવ્યું એમાં ખેતરમાં જે દેખાઈ રહ્યું છે તેમાં બધા જ કેળા પડી ગયા। હવે અત્યારે મારી પાસે આ કાપીને કોઈ લઈ જઈ શકે તેમ નથી ને બગડી જાય એટલે ગાયોને ખવડાવીએ છીએ। અને એવી રીતના કે આપણે કેરીના ખેતરો, કેરી પરથી કેરી જોડાઈ ગઈ છે, આજુબાજુ મારી બાજુમાં તલ છે તે તલ બધા પલળાઈ ગયા છે અને આ બધું ખરેખર ઘણું બધું નુકસાન થયું છે। પરંતુ હવે કુદરતની સામે શું કરવાનું, અને આ રીતના થતું રહેશે તો ખેડૂતને આગામી દિવસોમાં બહુ મોટી તકલીફ, સૌથી પહેલાં રેલ આવી, પછી તાપના કારણે તકલીફો થઈ। મારે 20 વીઘાના તલ હતા, 10 વીઘાની જુવાર હતી, એમાં રાતે 9:30-10 વરસાદ ચાલુ થયો સતત પવન સાથે, તે રાતના 12-1 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો વરસાદ, જેથી કરી તલના ઉભરા બધા પડી ગયા, જુવાર બધી ઢળી ગઈ। આ પાકમાં અમારે એમ હતું કે તૈયાર પાક થાય એટલે આપણે આના પૈસા આવશે, એનું ચોમાસુ પાકના બિયારણ ખાતરની ખરીદી કરીશું, પણ આ વખતે એ પૈસા પણ આવે એવું નથી। આ કમોસમી વરસાદના હિસાબે બધો પાક ઢળીને ઝીરો થઈ ગયું છે। વાવાઝોડામાં અમારે 3000 જેવા ઝાડવા છે અને મોટા પાયે આંબાને બહુ વધુ નુકસાન છે, એટલે આપણે સરકાર પાસે માંગ છે કે બહુ નુકસાન છે તો સરકાર થોડીક રાહત આપે એવી અપીલ છે અમારી। નુકસાનમાં કયા કયા પાકને નુકસાન છે? વધારેમાં વધારે પાકને આંબાને બહુ નુકસાન છે, અને ચીકુ છે, લીંબુ છે, જામફળ છે, વધુ આપણે નુકસાન કહો તો આંબાને બહુ છે। એટલે ખેડૂતોને આપણે સાંભળ્યા અને આપણી સાથે રાજકોટથી સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે ખેડૂતો સાથે, અને આપણે જાણીશું કે કયા ઝોનમાં, કયા વિસ્તારોમાં, કયા જિલ્લામાં આ માવઠાએ કેવું નુકસાન પહોંચાડ્યું છે અને ખેડૂતો અત્યારે શું કહી રહ્યા છે, શું આશ રાખીને બેઠા છે। રાજકોટ આપણે જઈએ મયુર સરવૈયા પાસે। મયુર, તમે અત્યારે કઈ જગ્યાએ ઉપસ્થિત છો, ત્યાં ખેડૂતો શું કહી રહ્યા છે, શેનું વાવેતર હતું, કેટલું નુકસાન પહોંચ્યું છે?
બિલકુલ સૌરાષ્ટ્રના અનેક પંથકો અમરેલી તળાજા સહિતના પંથકો જે છે તેમની અંદર નુકસાન જે છે તે થવા પામ્યું છે. સાસણગીર હોય તાલાળા હોય, કારણ કે કેરીનો સૌથી વધારે પાક સૌરાષ્ટ્રની અંદર જે ગીર અને તાલાળાની અંદર થતો હોય છે ત્યારે ઘણા ખેડૂતો પણ છે. નુકસાનને લઈને શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, શું કહેશો, જે પાકોને નુકસાન થયું છે કયા કયા પાકોમાં નુકસાન જોવા મળ્યું છે? ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોને તો આમ તો ચોથી વખત આ વર્ષમાં એટલે એકેય પાક બાકી જ નથી રહેતો. ઉનાળામાં ખેડૂતોને જે ઢોરને ખાવા માટેનું પડ્યું હોય ને એ પણ પલળી ગયું છે અત્યારે. બીજી વાત એ કે અત્યારે ખાસ કરીને બાજરો હોય, જુવાર હોય, તલ હોય, આ બધા પાકને ખાસ નુકસાન થયું છે. એમ આ પાકથી બીજું પપૈયા, તમને કહું પપૈયા આખા ઊભા હોય, પપૈયા ઢળી ગયા છે, કેળના રોપ ઢળી ગયા છે. એટલે આવું ખૂબ મોટું. અને બીજું ખેડૂતોએ અત્યારે ખેતી તૈયાર કરી હોય અને એ ખેતી ખેડૂતોએ જે તૈયાર કરી હોય અને હજી બાકી હોય એમાં ખાતર નાખી દીધું, એટલે જે નવું વાવેતર કરવું એમાં પણ ખૂબ મોટું નુકસાન થતું હોય છે. આપ શું કહેશો, કયા કયા પાકમાં નુકસાન છે અને સરકાર પાસે શું માંગ? આજે અત્યારે ઉનાળુ પાકમાં તલ છે, મગ છે, અડદ છે, તલ્લી છે, પછી આ બધાય પાક અત્યારે આગળ પાછળ વવાતા હોય એટલે અમુક પાકની અંદર જે પાણીની જરૂર હતી પણ આ પાણી એટલું ઠંડુ હોય છે ને કે જે પાકને ખરેખર નુકસાન કરે અને પાક બળી જાય, ઊભો પાક બળી જાય. ભલે છોડ નાના હોય તો ઊભો પાક બળી જાય. અને અમુક પાક પાકવાની તૈયારી, લણણીની તૈયારી હતી. હવે લણણીની તૈયારી હોય ને આ માથે વરસાદ થાય ઢળી જાય, એટલે કે ટૂંકમાં હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયા જેવી વાત છે. એટલે આ રીતે તલ, મગ, અડદ અને બીજા નંબરની અંદર આજે ખેડૂતોએ ખેતીવાડી તૈયાર કરી લીધી હોય. હવે ખેતીવાડી તૈયાર કરી લીધી, માથે વરસાદ થયો એટલે જેને કંઈ આગતરું વાવેતર કરી ન શકાય. સમયસર વાવેતર થાય તો જ પાક ફાયદાકારક થાય. એટલે ફરી આને ખેતીવાડી તૈયાર કરવી પડે. જે કંઈ ખાતર વાવેલું છે એમાં પણ એની જે કંઈ સાંદ્રતા રહીએ એ પણ કમજોર પડી જાય, જેથી કરીને પાક જે કંઈ એને કંઈ મહેનત કરી છે એ ધોવાણ થઈ જાય. તો આથી ખરેખર આ માવઠું આ વરસની અંદર 4-5 વખત આ રીતે થોડા ઘણા અંશે નુકસાનકારક થયું છે. એટલે ખેડૂતો ક્યાં ગયા ક્યાંય નહીં એના જેવું. ખેડૂત ખરેખર બિચારો બાપડો જ છે. હવે આમાં સરકાર પણ શું કરે? આપણે સમજી છીએ કે ક્લાઇમેટ એટલું ચેન્જ થઈ ગયું છે તો આપણે સમયને સાથે રાખીને ચાલવું પડશે. ખેડૂતોએ પણ આ રીતે આગોતરું વિચારણા કરીને પણ ચાલવું પડશે, જેથી કરીને ખરેખર સમયને અનુકૂળ થઈને ખેડૂતોએ વર્તન કરવું જોશે. મોંમાં આવેલો કોળિયો દિલીપભાઈ છીનવાઈ ગયો તેવું ખેડૂતો કહી રહ્યા છે. આપ પણ ખેડૂત આગેવાન છો, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો માવઠાને? છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈને તો ગ્લોબલ વાતાવરણમાં બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે. આ વર્ષે તો જોઈએ તો શિયાળાની અંદર પણ માવઠાની અસર હતી. જ્યારે પણ માવઠું થાય, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વરસાદ ન થવા, આવા કારણોની અંદર આ ધરતી ઉપર જો મોટામાં મોટી કોઈ આવા વાતાવરણની અંદર નુકસાનીનો ભોગ બનતો હોય ને તો એ જગતનો તાત છે. એને કાયમી આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આ 3-4 વર્ષના આ વિષયને લઈ અને ખેડૂતો કાયમી આ નુકસાની ભોગવી રહ્યા છે. હાલ અત્યારે સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઉનાળામાં જે પંથકમાં પાણીની વ્યવસ્થા છે ત્યાં આપણે જોઈએ તો બાજરી છે, તલ છે, મગ છે, ક્યાંક ઉનાળુ મગફળીનું પણ વાવેતર થયું છે. અને વધારે પડતો સૌરાષ્ટ્રનો મેન અત્યારનો જે ડુંગળી, ઘણા બધા ખેડૂતોએ મને ફરિયાદ કરી કે દિલીપભાઈ ખેતરમાં ડુંગળી પલળી ગઈ. ડુંગળી એક એવો સેન્સિટિવ પાક છે કે એકવાર વરસાદનું પાણી અડે તો એની ક્વોલિટી પૂરી થવાઈ જાય, એટલે એના નહીં બરાબર છે. અને ખેડૂતોએ એના પાક ઉપર આશા અપેક્ષા રાખીને બેઠા હોય કે હું આ પાક વેચીશ અને મારું આ વળતર થશે, આ મને પૈસા મળશે. એની સાથે સાથે ખેતીની સાથે સાથે આપણે બાગાયતમાં જોઈએ તો સૌરાષ્ટ્રની જે કેરી આખા વિશ્વની અંદર જેની ઓળખાણ છે, એ કેરીમાં આ વખતે શિયાળાની અંદર વરસાદ થયો તો શિયાળામાં ઠંડી ન હોવાના હિસાબે ઓલરેડી ફાલ ખાલી 30% જ આવ્યો હતો. 30% ફાલ માન આવ્યો હતો. અને એમાંય પાક તૈયાર થવાની જગ્યાએ આવું વાવાઝોડા સાથે વરસાદ, જે કમોસમી વરસાદ પડવાના હિસાબે આ કેળીના પાકને બહુ મોટું નુકસાની ગયું છે. બાગાયતના દરેક પાકને ક્યાંક ને ક્યાંક કેળ જેવા જ્યાં સુરતની આજુબાજુના પાક છે ત્યાં કેળના પાકને પણ આવડું મોટી નુકસાની ગઈ છે. એની સાથે જાય તો પશુપાલન જનરલ જોઈએ ને તો મે મહિનાના એન્ડ અને જૂન મહિનાના પહેલા વીકમાં ખેડૂતો ચારો એને ઢાંકતા હોય છે, ગોડાઉનમાં ભરતા હોય છે. હવે આવા સમયે કમોસમી વાવાઝોડું એટલે વરસાદ થાય તો આ પાલો અને ચારો બગડવાના હિસાબે પશુપાલકોને પણ મોટી નુકસાનીનો ભોગ બની ગયા છે. હું સરકારને વિનંતી કરું છું કે એને વીમો તો બંધ કરી દીધો છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરી છે, પરંતુ આમાં 33%નો જે ગ્રાફ છે આની અંદર કંઈક ફેરફાર કરી અને પાક વીમાની એવી કંઈક યોજના બનાવે કે જે ગ્લોબલ વાતાવરણની અંદર ફેરફાર થયો છે એમ વીમાની અંદર કંઈક પોલિસી બનાવી અને ખેડૂતોને લાભ મળે એવો કંઈક પ્રયત્ન સરકારે કરવો જોઈએ. આપણી સાથે ખેડૂતો
અને ખેડૂતોનું પણ કહેવું છે કે સૌરાષ્ટ્રની અંદર પણ કેરી છે, જુવાર છે, ડુંગળી છે સહિતના પાકો જે છે તેમની અંદર માવઠાના કારણે સૌથી વધુ નુકસાન જે છે થયું છે અને સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ, અને ઘણી મહત્વની વાતો પણ આ ખેડૂતોએ કહી કે ગ્લોબલ વોર્મિંગને કારણે આ સૌથી મોટી અસર થાય છે, કારણ કે કદાચ આપણે ટેમ્પરરી ઉકેલ તો શોધીશું પરંતુ આ જે કાયમી ઉકેલ આના માટે શોધવો પડશે, કારણ કે આ ખૂબ મોટી સમસ્યા છે, ખૂબ મોટો પડકાર છે જે વારંવાર આપણી સામે મોં ફાડીને ઊભો રહે છે. જૂનાગઢથી આપણી સાથે કેતન ઓઝા પણ જોડાયેલા છે. કેતન, જૂનાગઢના ખેડૂતો શું કહી રહ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને સૌથી વધારે નુકસાન થયું છે, પરંતુ જૂનાગઢની શું સ્થિતિ છે? ચોક્કસ કૃષ્ણા, કે જૂનાગઢની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે જે રીતે વાવાઝોડા જેવું મિની વાવાઝોડું ફૂંકાયું હતું તેને કારણે પવન જે હતો તેને કારણે સૌથી મોટો પાક જૂનાગઢનું બાગાયતી કહેવાય છે તે કેળા, ચીકુ અને રાવણા જે કહે છે, જે કાળા જાંબુ તરીકે પ્રખ્યાત છે. આ તમામ પાકોને નુકસાન થાય છે. આપણી સાથે ખેડૂતો પણ છે, તેમને પૂછ્યું કે કયા પ્રકારનું નુકસાન થાય છે. ખાસ કરીને ગઈકાલે કયા પ્રકારનું નુકસાન? જૂનાગઢની અંદર બાજરી, તલ, ડુંગળી પછી લીલા ઘાસચારામાં ખૂબ મોટું નુકસાન ખેડૂતોને ગયેલ છે, કારણ કે કમોસમી વરસાદ અને આ વાવાઝોડાના કારણે કેરી પાકને પણ ખૂબ મોટું નુકસાન જઈ રહેલ છે, કારણ કે આ વર્ષે કેરી પાક ઓછું ઉત્પાદન આવે હતું એની સામે અત્યારે વાવાઝોડાના કારણે લગભગ પાક પડી ગયેલો છે, એટલે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જૂનાગઢ જિલ્લાની અંદર પણ છે. આમ સરેરાશ ગુજરાતની અંદર લગભગ અમરેલી, ભાવનગર ને બોટાદ આ બધા જિલ્લાની અંદર પણ ખૂબ મોટું નુકસાન ગયેલ છે. અને એક બાજુ માનો નહીં કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે બીજી બાજુ આ વાવાઝોડાની અસરથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ શકે એમ છે. નાગજીભાઈ, ખાસ કરીને જે રીતે અત્યારના જે વાવેતર કરવામાં આવ્યું છે ખેતી ઉત્પાદનોમાં કયા પ્રકારનું નુકસાન હોય છે, કયા કયા પાકને અત્યારના જો સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે? અત્યારે ઉનાળુ પાકમાં તલ, પછી મગ, અડદ, બાજરી એવા પાકો વાવેતર થાય છે અને સંપૂર્ણપણે વાવાઝોડાના હિસાબે જમીનદોસ્ત પાક થઈ ગયો છે. પોષણક્ષમ અત્યારે ભાવ મળતા નથી. આમાં 50% નુકસાની જાય એવું છે શક્યતા, કારણ કે જમીનમાં પાક ધરી જાય એટલે ઉત્પાદન 50% જ આવે, 50% ના આવે, પછી ક્વોલિટીમાં નબળું પડે, બધી એના પ્રોબ્લેમ થાય, પોષણક્ષમ ભાવ ન મળે એટલે ખેડૂતને 60 થી 70% જેવો માર પડે છે આમાં. અને અત્યારે જ્યાં વિસ્તારમાં બગીચા છે તેમાં કેરી સંપૂર્ણપણે ફરી ગઈ છે અને આ સાલ 70% જેવું ઉત્પાદન થાય એમાં, તો એને બદલે આપણે 60% તો ખરીદીએ એમાંથી 10% જેવો પાક બેસો છે. એટલે આ વખતે ગરીબ માણસોને કેરી ખાવા નહીં મળે એવી પોઝિશન થઈ ગઈ છે. પછી આપણે કેળમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને ભાંગી ગઈ છે કેળું. પછી પોપૈયાના બગીચામાં એક સંપૂર્ણપણે ફેલ છે, પોપૈયા ખરી ગયા. પછી ફૂલના બગીચામાં સંપૂર્ણપણે ફૂલ બધા ખરી ગયા છે. એટલે ફૂલેમાં એ જે ધંધાર્થીઓને, ખેડૂતોને બધાને નુકસાનીનો પાયો છે. એટલે આ વર્ષે છે ને આ આપણે વાવાઝોડું આવતા સંપૂર્ણપણે ખેડૂતને 70 થી 80% જેવું નુકસાની છે અને આમાં આ છે ને માર બહુ ખેડૂતને ભારે પડે એવું છે. શું માંગણી છે સરકાર પાસે તમારી? સરકાર થોડીક રાહત આપે અને કેરી, બાજરો, દાળ, તુવેર, મગ, અડદ અને વાવાઝોડાના હિસાબે ઘણી બધી નુકસાની થઈ જાય. સરકાર થોડુંક સમજે એટલી રાહત. સૌથી શું જૂનાગઢ જિલ્લાનો સૌથી વધુ બાગાયતી પાકો છે તો કેસર કેરી હોય છે, એને પણ નુકસાન છે. શું કહેશો, કેટલું ઉત્પાદન થવાની શક્યતા છે? હવે ઉત્પાદન તો એમાં એવું નક્કી ન હોય, પણ હવે થોડીક નુકસાની વધારે છે એટલે થોડુંક સરકાર ધ્યાન આપે. તો જે ખેડૂતો વર્ણવી રહ્યા છે, આપણી સાથે એક વેપારી પણ છે, ખાસ કરીને જે રીતે કેરીની નુકસાની થઈ છે અત્યારના, તો શું કહેશો? આ વખતે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ સારું એવું નોંધણી થઈ હતી. આ વખતે કેરીમાં બહુ જ મોટું નુકસાની છે, કારણ કે વાવાઝોડાના કારણે જે અત્યારે પાકેલ પાક પણ ખરી ગયેલ છે, જેથી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ મોટી નુકસાની થાય અને અહીંના જે લોકલ પબ્લિકને પણ આ કેરીમાં બહુ મોટો નુકસાની જાય એવી શક્યતા છે. કૃષ્ણા, જે રીતે લોકો વાત કરી રહ્યા છે, સૌથી મોટો મહત્વની વાત છે કે કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે અને ઉત્પાદન પણ ઓછું હતું અને મોડું આવતું હતું. તેમાં પણ જે ગઈકાલે પોર ફૂંકાયો હતો તેને કારણે જે નુકસાની થઈ છે તે નુકસાનીની સર્વે કરવામાં આવે, તાત્કાલિક માંગણી રજૂઆત કરવામાં આવે છે, સરકાર પાસેથી માંગણી કરે છે. જી બિલકુલ કેતન, આપણે બનાસકાંઠા જઈશું. ધવલ જોશી આપણી સાથે જોડાયા છે. ધવલ, ઉત્તર ગુજરાતમાં કેટલું નુકસાન થયું છે આ માવઠાને કારણે? કયા કયા પાકને નુકસાન થયું છે? ખેડૂતોની માંગ શું છે?
ક્રિષ્ના, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારે બાજરી તેમજ બાગાયતી જે પાકો છે તે પાકોનું મોટા પ્રમાણમાં જે વાવેતર છે તે થયું છે ને તે સમયે ગઈકાલે જે પ્રકારે ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો, કમોસમી વરસાદે ખેડૂતોને વધુ એક વખત નુકસાનનો માર વેઠવાનો જે પ્રયાસ છે તે કર્યો છે. અત્યારે આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે સીધી વાત કરીશું કે ખેડૂતોને અત્યારે કેટલું નુકસાન છે અને ખેડૂતો શું કહી રહ્યા છે. શું કહો છો માવજીભાઈ, ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો, જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે, કેટલું નુકસાન? અમારા વિસ્તારમાં સમગ્ર બનાસકાંઠામાં બાજરીનું વાવેતર વધારે થાય છે. અમારે ત્યાં સ્થૂલ અવસ્થાએ બાજરી છે. કાલે કમોસમી વરસાદ દાંતા વિભાગમાં અને બીજા અન્ય વિસ્તારોમાં પડ્યો છે, ત્યારે કમોસમી વરસાદને લીધે બાજરી પડી ગઈ છે. હવે સ્થૂલ અવસ્થાએ બાજરી પડી જાય એટલે પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલો ગણાય. એ પાકમાં કશું થતું નથી. એક બાજુ વિયાળો આવી હતી, આ સમયે 42 ડિગ્રી સુધીનું તાપમાન હતું. લોકોએ ખૂબ દુઃખી આવે કઠોર પરિશ્રમ કર્યો હોય અને ખર્ચો પણ કર્યો હોય અને સાથે સાથે આટલું બધું કર્યા પછી પણ જ્યારે નુકસાન પડતું હોય છે ત્યારે ખેડૂત ખૂબ નારાજ થઈ જાય છે. 11મા મહિનામાં પણ જ્યારે એરંડાનો પાક નષ્ટ થયો હતો ત્યારે આ બોગસ અધિકારીઓએ એમને ખોટા વકડા બતાવી એમને સર્વે કર્યો અને સર્વેના આધારે પણ મીડિયાએ પણ કીધું હતું કે ભાઈ ખૂબ મોટું નુકસાન છે, સર્વેમાં પણ નુકસાન હતું, પરંતુ સરકારને વાલા દવાલાની નીતિ રાખવા માટે ખોટા વકડા બતાવે અને એ ટાઈમે પણ ખેડૂતોને નુકસાન કર્યું હતું. અને આજે પણ ખેતીવાડી અધિકારીઓ એમ કહે છે કે નુકસાન થયું નથી, તો પ્રોપર ગ્રાઉન્ડ ઉપર જઈને સર્વે કરે તો ખૂબ મોટું નુકસાન છે. જે પ્રકારે ક્રિષ્ના ખેડૂતો છે તે નુકસાનની વાત કરી રહ્યા છે, યુવા ખેડૂતો શું કહો છો? કમોસમી વરસાદને ભારે પવન થયો, કેટલું નુકસાન અને કેવી સ્થિતિ અત્યારે? આ વર્ષે તો જોવા જઈએ તો 2-3 કમોસમીના વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 11મા મહિનામાં એરંડાનો પાક બિલકુલ નષ્ટ થઈ ગયો હતો. ખેડૂતોનું સર્વે કરાયું પણ હજુ સુધી સરકારે તેનું કોઈ વળતર આપ્યું નથી. અને આજે કાલે પણ કમોસમી વરસાદના પવનના કારણે થૂલમો આવેલી બાજરી સંપૂર્ણપણે નાશ થઈ ગયેલી છે. ઘણા વિસ્તારોમાં મોટું નુકસાન થઈ ગયું છે. ખેતીવાડી અધિકારીઓ ખુરશીમાં બેઠા બેઠા એવું અનુમાન લગાવે કે નુકસાન નથી થયું, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર જાય અને તેનું યોગ્ય સર્વે થાય તો એમને ખબર પડે કે કેટલું નુકસાન થાય. આવી કડકડતી ગરમીમાં 42 ડિગ્રી તાપમાનમાં ખેડૂત મજૂરી કરી અને પોતાનો પાક તૈયાર કરતો હોય છે અને આવા મોટો નુકસાન થાય તો સરકાર એના હાથ ઊંચા કરે અને વાલા દવાલાની નીતિ રાખે તો યોગ્ય જગ્યાએ એનું સર્વે થાય અને ખેડૂતોને વળતર મળે એવી સરકાર જોડેથી અમે આશા રાખીએ છીએ. ક્રિષ્ના, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા એ સરહદી વિસ્તાર છે, આ વિસ્તારમાં અત્યારે 42 ડિગ્રી ગરમીનું તાપમાન પહોંચે છે. 8 દશકથી ગરમી વચ્ચે ખેડૂતો પાક તૈયાર કરી રહ્યા છે અને તેવામાં આજે કમોસમી વરસાદ છે તે ખેડૂતોને રોવાનો વારો લાવે તેવી સ્થિતિ સર્જે છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે તો ખેડૂતોમાં નારાજગી છે તે જોવા મળી રહી છે. જી બિલકુલ. ધવલ, મયુર અને કેતન, આપ તમે ત્રણેય અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતો કહી રહ્યા છે કે દર વખતે અમારે વીમા માટે, વળતર માટે બસ માત્ર ચક્કર કાપતા રહી જવું પડે છે. અત્યારે કૃષિ મંત્રી આદેશ તો આપ્યા છે, નિર્દેશ આપ્યા છે પ્રાથમિક નુકસાની કેટલી થઈ છે એના તપાસ કરવા માટેના, પરંતુ આ માત્ર તપાસ પૂરતું ન રહે, માત્ર સર્વે પૂરતું ન રહે, વાસ્તવમાં એમને સહાય મળે એવી પણ કંઈક સિસ્ટમ ગોઠવાય, એવી પણ વ્યવસ્થા ગોઠવાય તેવી આ ખેડૂતોની માંગ છે. કારણ કે ભૂતકાળના તેમને કડવા અનુભવ પણ થયેલા છે ને એટલા માટે તેઓ કહી રહ્યા છે કે નુકસાન થયું છે. તમે ઓફિસમાંથી બહાર નીકળીને જમીન પર આવો તો તમને ખબર પડશે. એટલે આપણે પણ એ આશા રાખીએ કે જેટલું નુકસાન, જેને પણ જેટલું થયું હોય એ નુકસાન પ્રમાણે સહાય ચૂકવવામાં આવે.